આવેલા વરાછા હેલ્થ સેન્ટર અને કિરણ ડાયમંડની સામે આવેલા ડિવાઈડર પર 20 થી વધુ વૃક્ષો જળમૂળથી કાપી નાખવામાં આવ્યા છે, જે સંદર્ભે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને ફરિયાદ કરી છે। તાજેતરમાં વરાછા વિસ્તારના કિરણ ડાયમંડ સામે વૃક્ષો કપાયેલી સ્થિતિમાં જોવા મળ્યા છે। આશ્ચર્યજનક વાત એ છે કે આ વૃક્ષો કપાઈ ગયા ત્યાં સુધી કોઈને તેની જાણ થતી નથી। કયા કારણસર વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે તે અંગે પણ તંત્ર ધ્યાન દેતું નથી। ડિવાઈડરની વચ્ચેના વૃક્ષો કાપવામાં આવ્યા છે। નવેમ્બર મહિનામાં પણ અઠવાલાઇન્સ વિસ્તારમાં અંબાજી નિકેતનની પાછળ ઘણા વૃક્ષો કપાયેલા હોવાનું જણાઈ આવ્યું હતું। શહેર સ્વચ્છ હવાને લઈને નંબર 1 થઈ રહ્યું છે, ત્યારે આવી રીતે સતત અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની ઘટના બનશે તો તેની સ્વાભાવિક રીતે પર્યાવરણ ઉપર અસર થશે। આ સમગ્ર સ્થિતિની અંદર ગાર્ડન વિભાગની કામગીરી શું છે તે પણ એક મોટો વિષય બની રહ્યો છે। વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવા છતાં પણ કોઈ દાખલારૂપ કાર્યવાહી થતી દેખાતી નથી। વિજય પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ જે તે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દર્શાવી છે। તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવે। વિજય પાનસેરિયાએ 20 થી વધુ વૃક્ષો કાપવા બાબતના પુરાવા તરીકેના વિડીયો અને ફોટો મનપા કમિશનરને તેમના ઓફિશિયલ મેલ આઈડી પર મોકલી આપ્યા છે। લોકો ડર વગર આ રીતે વૃક્ષો જાહેર સ્થળ પરથી કાપતા રહેશે તો અનેક પ્રશ્નો સર્જાઈ શકે છે। કોર્પોરેશને એક પણ વૃક્ષ કપાય ત્યારે તેને ગંભીરતાથી લેવું જોઈએ। વૃક્ષો કાપવાની ઘટનામાં કોર્પોરેશનની ઉદાસીનતાને કારણે લોકોમાં ડર રહ્યો નથી। સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા દ્વારા ફરી સુરત મહાનગરપાલિકા પર આક્ષેપો લગાવવામાં છે। જાણીએ શું છે ઘટના અને શા માટે તેમના દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે। શું છે ઘટના અને શા માટે તમે ફરી એસએમસીનો એક આક્ષેપો લગાવી રહ્યા, શું ઘટના છે? સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાનો જે વરાછા વિસ્તાર છે, વરાછા હેલ્થ ઓફિસથી લઈ અને તમે જે ઉમિયાધામ તરફ જતો રસ્તો છે ત્યાંથી 100 મીટરના ગાળામાં 20 થી વધારે વૃક્ષોને જડ મૂળથી કાપી નાખવામાં આવે છે। આપ છેલ્લા 2 વર્ષ પહેલાની ગૂગલ ઇમેજ પર એ વૃક્ષોની સ્થિતિ જોશો, એ એરિયાની સ્થિતિ, તો ત્યાં ઘટાદાર વૃક્ષો હતા અને એક સાથે આ વૃક્ષો કાપી નાખવાનું કારણ શું? ત્યાં એક મોટા ઉદ્યોગપતિનું કારખાનું છે એ માટે, ડાયમંડ યુનિટ છે એ માટે, બાજુમાં જ એક મોટા ઉદ્યોગપતિનું એમ્બ્રોઇડરીનું યુનિટ છે અને બાજુમાં જ વરાછા હેલ્થ સેન્ટર છે। આ રોડ ઉપર વર્ષોથી જૂના ઘટાદાર વૃક્ષો હતા, એ એકસાથે કાપી નાખવામાં આવ્યા। આપણે વારંવાર પર્યાવરણ બચાવવાની વાત કરતા હોય છે, ગ્લોબલ વોર્મિંગની વાત કરતા હોય છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે, તો લોકોના હેલ્થ સાથે બી હેલ્થની બી સમસ્યાઓ વારંવાર જોવા મળે છે। પરંતુ સુરત મહાનગરપાલિકાને આની જરા બી ચિંતા ના હોય એવું ચોખ્ખું દેખાય છે। આ એક એરિયાની વાત થઈ, આવું તો સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ઘણા એરિયાઓ છે જ્યાંથી આ રીતે વૃક્ષો કાપી નાખવામાં આવતા હશે। ફક્ત કાપી નહીં, પછીને ફરી વાવવા જોઈએ તો આવું કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી। એટલે જ આજે મારા દ્વારા માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કે આના માટે જે પણ જવાબદાર અધિકારી કે કર્મચારી હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવાની તાકીદે જરૂર છે। તમે જોઈ શકો છો, જે સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુરત, સુંદર સુરત, હરિયાળી સુરતની વાતો કરે, પોતે કોઈ પ્રાઇવેટ લોકો માટે, કોઈ આંતરિક લોકોની ફાયદા માટે વૃક્ષો કાપી દેવામાં છે એવો આક્ષેપ કરતા નજરે પડ્યા છે વિજયભાઈ। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ જેમાંથી